લાલપુર તાલુકાના મોડપર ગામે ગ્રામ સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત પશુ પ્રદર્શની તથા પશુપાલકો માટે માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો। પશુપાલકોને જિલ્લાના પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પશુપાલનને લગતી વિવિધ યોજનાકીય જાણકારી અપાઈ। લાલપુર તાલુકાના મોડપર ગામે ન્યારા એનર્જી પ્રાલી તથા BISLD BAIF દ્વારા અમલીકૃત ગ્રામ સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત પશુ પ્રદર્શન હરીફાઈ તથા પશુપાલકો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 100 થી વધુ પશુપાલકો જોડાયા હતા, જેમાં ન્યારા એનર્જી પ્રાલી તથા BISLD BAIF ના અધિકારીઓ તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના લાલપુરના પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડોક્ટર અંકિત પટેલ તથા પશુ દવાખાનાના મોડપરના પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડોક્ટર DN બંધિયાએ પશુપાલકોને પશુ પોષણ, પશુ આરોગ્ય, પશુ આહાર, પશુ સંવર્ધન તથા સેક્સ શોર્ટેડ સીમન દ્વારા પશુઓમાં કૃત્રિમ બીજદાન, પશુધન વીમા સહાય યોજના, પશુધન કિસાન ક્રેડિટ કાર્ડ, 21મી પશુધન વસ્તી ગણતરી જેવી વખતો વખત સરકાર દ્વારા અમલીકૃત થતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા। ઉપરાંત હાજર રહેલ પશુઓ માલિકોને પ્રોત્સાહન ભેટ તથા મિનરલ મિક્સર આપવામાં આવ્યા હતા। આ અંગે વધુ માહિતી આપતા નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લએ જણાવ્યું હતું કે પશુ પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોમાં જાગૃતિ લાવવા, વાછરડી પાડીની સંભાળ અને વ્યવસ્થાપન થકી પશુ ફાર્મની ઉત્પાદકતા વધારવા, ફાર્મની લાંબા ગાળાની સફળતા, નફાકારતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવાની છે। આજની વાછરડી કે પાડી આવતીકાલનું દુધાળુ પશુ બની પશુપાલકોની આવક બમણી કરવામાં મુખ્ય યોગદાન આપી શકે છે।